આજે આપણે એક સિંગલ ઇમ્પ્લાન્ટ મૂકવાના છીએ. રવિનાબેનનું એક ડાબી સાઈડનો ઉપરનો એક દાંત કાઢી નાખેલો છે, દેખાય છે આમાં, બરાબર. અને જે એક્સરેમાં આપણે એરોમાં જોઈ શકશું, અહીંયા દાંત કાઢેલો છે અને આ એક સાઇનસની લાઇન છે, જે વ્હાઇટ લાઇન છે. સાઇનસની લાઇનથી થોડુંક ઉપર સુધી, કારણ કે આપણે 8 મિલીમીટરનું ઇમ્પ્લાન્ટ મૂકવો છે, તો એ ડેન્સાબરથી આપણે લિફ્ટ કરી અને ઇમ્પ્લાન્ટ મૂકશું. અત્યારે આપણે ફર્સ્ટ ઇન્સિઝન મૂકી અને પેઢાને આપણે ઓપન કરશું અને પછી 1 બાય 1 અલગ અલગ સાઇઝની ડ્રીલથી એને ઇમ્પ્લાન્ટ માટેની જગ્યા કરીને ઇમ્પ્લાન્ટ પ્લેસમેન્ટ કરશું. તો આપણે ફર્સ્ટ હું ઇન્સિઝન મૂકું છું. આપણે ઓસ્ટોસોમી થઈ ગઈ છે, ઇમ્પ્લાન્ટ માટેની સ્પેસ ક્રિએટ થઈ ગઈ છે. તો આપણે એડિન ઇમ્પ્લાન્ટ આપણે મૂકીએ છીએ અને એમની સાઇઝ છે આપણે 4.2 બાય 10. તો આ એમનો ઇમ્પ્લાન્ટ છે અને આપણે એમના મોઢામાં અત્યારે પ્લેસ કરીએ છીએ. આ રીતે આખું પેકિંગમાં આવે છે, સ્ટરાઇલ પેક, 100% ઇન્ફેક્શન ફ્રી હોય, કંપનીમાંથી જ મશીન પેકિંગ હોય છે. અને આ આપણે મોઢામાં અત્યારે ઇમ્પ્લાન્ટ મૂકીએ છીએ. લઈને આપણે રેચેટથી એને ટાઈટ કરીશું. આ ઇમ્પ્લાન્ટની ઉપરનો એક નાનો સ્ક્રૂ છે, જે કવર સ્ક્રૂ કે ઇમ્પ્લાન્ટનો જે મેઇન હોલ હોય એને બંધ કરવા માટે. ઓકે, હવે આપણે એક્સરે લઈને ફાઇનલ પોઝિશન ચેક કરી લઈએ. એક્સરેમાં દેખાય છે 4 એક્સરેમાં મેડમ બોલું છું, કાંઈ સમજાવતો હોય તો નહીં. અત્યારે આપણે જે સાઇનસ લાઇનિંગ છે એની ઉપર આપણે 2 to 3 મિલીમીટર આપણે ડેન્સાબરથી લિફ્ટ કરીને આપણે ઇમ્પ્લાન્ટ મૂકેલો છે અને આ એનું બોન લેવલ ઇમ્પ્લાન્ટ છે. તો પરફેક્ટલી પ્લેસ થઈ ગયો છે ઇમ્પ્લાન્ટ. 4.2 બાય 10નો આપણે ઇમ્પ્લાન્ટ આમાં મૂક્યો છે. નેક્સ્ટ હવે આપણે સ્યુચર લઈને ક્લોઝ કરી દઈશું. ઇમ્પ્લાન્ટ આપણે કમ્પ્લીટ થઈ ગયો છે. તમને દુખાવો તકલીફ કાંઈ થઈ છે ઇમ્પ્લાન્ટ પ્લેસમેન્ટમાં? બિલકુલ નહીં ને? સરસ, ચાલો કમ્પ્લીટ.